વડોદરાના નવા બજારમાં મા દશામાની આકર્ષક મૂર્તિઓનું વેચાણ શરૂ થઈ ગયું છે, ત્યારે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. દુખિયાના દુઃખ દૂર કરનારી અને ભક્તોની દશા સુધારનારી મા દશામાના પવિત્ર વ્રતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરાવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આગામી 12 ઓગસ્ટના રોજ મા દશામાના પવિત્ર વ્રતનો પ્રારંભ થશે અને માતાજીની સ્થાપના કરવામાં આવશે. આ પાવન પર્વ નિમિત્તે વડોદરાના જાણીતા નવા બજાર વિસ્તારમાં મા દશામાની વિવિધ આકર્ષક મૂર્તિઓનું વેચાણ પૂરજોશમાં શરૂ થઈ ગયું છે. નવા બજારના મૂર્તિકારો દ્વારા માતાજીની મૂર્તિઓને અત્યંત ભક્તિભાવપૂર્વક હાથથી જ સુંદર કારીગરી કરીને તૈયાર કરવામાં આવી રહી છે. મૂર્તિઓને અલગ અલગ રંગબેરંગી વસ્ત્રો, સુંદર આભૂષણો અને આકર્ષક શણગારથી સજાવવામાં આવી છે. નાના મોટા વિવિધ કદ અને મનમોહક ડિઝાઇનની આ મૂર્તિઓ શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની છે. માતાજીના વ્રત અને સ્થાપનાને લઈને ભક્તો પોતાની પસંદગી મુજબની મૂર્તિઓ ખરીદવા અત્યારથી જ નવા બજારમાં ઉમટી રહ્યા છે. આ વર્ષે દશામાના પવિત્ર તહેવારને લઈને સમગ્ર વડોદરા શહેરમાં ભક્તિમય અને અનેરો ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. અમે લોકો પિછલા ઘણા વર્ષથી મૂર્તિ તૈયાર કરીએ છીએ અને અમે નવા બજારમાં દુકાન લગાવીએ છીએ. એમાં અલગ અલગ પ્રકારની ચણિયાચોલી, સાડી, એના હેરસ્ટાઈલ જુદા જુદા પ્રકારનું અમે લોકો ડેકોરેશન પણ કરીએ છીએ. અને અમારું માર્કેટમાં ઘણું સારું પણ નામ છે અને 12 તારીખથી દશામાં બેસવાની છે. તે પ્રમાણે અમે લોકો હજુ ઘણું બધું માલ પણ સ્ટોક કરીને રાખેલું છે અને અલગ અલગ પ્રકારનું ડેકોરેશન પણ કરેલું છે. ભક્તોની આશા તો એકદમ સારી છે. અમે લોકો જે ડેકોરેશન કરી છે એ પ્રમાણે અમારે રિસ્પોન્સ પણ બહુ સારું મળે છે મૂર્તિનું, કે બધા કસ્ટમરો કહે છે કે તમારે ત્યાંની મૂર્તિ એકદમ બેસ્ટ છે અને શણગાર પણ એકદમ બેસ્ટ કરેલું છે. એક મૂર્તિ રેડી કરવામાં મિનિમમ 3 કે 4 કલાક જતા રહે છે, કેમ કે અમે લોકો એકદમ પરફેક્ટલી મૂર્તિ તૈયાર કરીએ છીએ અને એકદમ એનું ફિનિશિંગથી તૈયાર કરીએ છીએ. આ વર્ષે દર વર્ષની જેમ 12 ઓગસ્ટના રોજ દશામાનું વ્રત શરૂ થવા જઈ રહ્યું છે અને ગ્રાહકો માટે આ વર્ષે માટીની અવનવા સ્વરૂપમાં મૂર્તિઓ અમે બનાવી છે. આ મૂર્તિઓ 35 વર્ષથી બનાવું છું અને જે દર વર્ષે જે ઉત્સાહ હોય છે એનાથી બમણો ઉત્સાહ અને આ ઉત્સાહમાં વધારો થયો એવું મને લાગે છે. અમારે ત્યાં પીઓપીની મૂર્તિ છે, માટીની મૂર્તિ છે અને આ વર્ષે હું 12 ફૂટની મૂર્તિ બી બનાવી છે. એ સુરત જવાની છે દશામાની. અમે શણગાર, સાડી બધું પહેરાવીને કમ્પ્લેટ આપીએ છીએ અને ગ્રાહકો ખાસા બધા એવા અમારા છે કે જે બુકિંગ કરાવી ગયા છે અને હવે લેવાની તૈયારીઓમાં છે અને દર વર્ષ કરતાં આ વર્ષે ઉત્સાહમાં બમણો વધારો છે.